સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા નિવૃત્ત કર્મચારીને શેરબજારમાં 10% જેટલો નફો આપવાની લાલચ આપી 42.48 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ મામલે સુરત સાયબર સેલે મહત્વની કાર્યવાહી કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે। સાયબર સેલ દ્વારા ઓનલાઈન ચીટિંગના કેસમાં પ્રથમ વખત બેંક મેનેજરની સંડોવણી બહાર આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી રહી છે। આ 42.48 લાખ રૂપિયાની ઠગાઈના કેસમાં બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઇન્ડસ બેંકના મેનેજર સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં ખુલ્યું છે કે આ ટોળકી એજન્ટો મારફતે 50થી વધુ કરંટ ખાતાઓ ખોલાવી સાયબર ફ્રોડ માટે ઉપયોગ કર્યો હોવાની શક્યતા છે। ચીટિંગના કૌભાંડમાં એક બેંક મેનેજરને આશરે 60,000 રૂપિયાની રકમ મળ્યાનો પણ ખુલાસો થયો છે। આ કરંટ ખાતાઓમાં સાયબર ફ્રોડના કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની પણ માહિતી મળી છે। મહિના પહેલાં નોંધાયેલા ગુનામાં ઇન્ડસ બેંકના મેનેજર, બંધન બેંકના સેલ્સ મેનેજર સહિત 3 આરોપીઓ ઝડપાયા છે। સાયબર ક્રાઇમ પોલીસે રાહુલ ચંપક મિસ્ત્રી, મિલન જયંતિ સાંગાણી અને ઉર્વિશ સંજય નશીની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આ ટોળકીના કરોડો રૂપિયાનો વધુ ભોપાળા સામે આવી શકે છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એક 42 લાખની ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એફઆઈઆરમાં સાયબર ક્રાઇમ સેલે તપાસ કરી છે અને તપાસમાં સામે આવ્યું છે કે ઇન્ડસઇન્ડ બેંકના સરથાના બ્રાન્ચનો જે મેનેજર છે એ સંડોવાયેલ હતો અને જે જેન્ડેલા અકાઉન્ટની પેઢીમાં 42 લાખ રૂપિયાની જે ફ્રોડ હતી, તો જેન્ડેલા નામની પેઢીનો અકાઉન્ટ, ખોટી અકાઉન્ટ ખોલાવીને એમાં પૈસો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને એ અકાઉન્ટ ખોલાવવામાં જે બ્રાન્ચ મેનેજર છે એમની મોટી ભૂમિકા સામે આવી છે। અને એના સિવાય બ્રાન્ચ મેનેજર છે જે એજન્ટો આપણે ધરપકડ કરી છે, ઉર્વેશ અને અગાઉ જે 3 આરોપી અટક કરેલા છે એમાં કેવલ, મીત, તો એ લોકો સાથે કાવતરું રચીને ઘણા બધા એવા અકાઉન્ટ્સ એમને ઇન્ડસઇન્ડમાં ખોલાવ્યા છે। અને એના સિવાય એક મિલન સંઘાની કરીને ઇન્ડસઇન્ડ બેંકમાં અગાઉ કામ કરતો હતો, અત્યારે કોટકમાં કામ કરે છે અને એમને પણ ધરપકડ કરવામાં આવી છે કેમ કે અગાઉ રાહુલ મિસ્ત્રીને તાબા હેઠળ કામ કરતો હતો અને રાહુલ મિસ્ત્રી પોતાના કમિશન માટે આવું બધું કામ કરતો હતો, એમાં કમિશનનું કંઈક શેર તો મિલન સંઘાનીને પણ આપતો હતો, તો એમની પણ ધરપકડ કરવામાં આવી છે। અને જે જેન્ડેલા અકાઉન્ટની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી જે કેશ વિડ્રોવલ થયું હતું તો એકચ્યુઅલી ગેરકાયદેસર હતું, જે બેંકની રૂલ્સ અને નિયમ છે એમને વિરુદ્ધ હતું, તો એમાં 17 લાખ રૂપિયાનું એમને કેશ વિડ્રોવલ કરાવીને એમાંથી 17,000 રૂપિયાની એમને કમિશન મેળવી છે। અને આવું બધું ઘણું કામ કરતો હતો, ખોટા અકાઉન્ટ ખોલાવવાનું કામ, કેશ વિડ્રોવલ કરાવવાનું કામ, અને જે અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય સાયબર ફ્રોડના ગુનામાં તો એવા અકાઉન્ટને અનફ્રીઝ કરાવીને જે આરોપીઓ છે એમની મદદગારીમાં એમના વિડ્રોવલ થઈ જાય એ મુજબ એમની સગવડતા આપતો હતો અને પછી ફરીથી એમને ફ્રીઝ કરાવતો હતો, તો એ રીતે એમને જે પોતાનો જે હોદ્દો છે એમનો દુરુપયોગ કર્યો છે। ઘણા આરોપી તેઓનું ભણતર ક્યાંના છે? જે રાહુલ મિસ્ત્રી જે મૂળ સુરતનું જ છે, મિલન સંઘાણી પણ સુરતનો છે, અગાઉ કેલકટામાં બિઝનેસનું કામ કરતો હતો, પછી પણ છેલ્લા 6 વર્ષથી બેન્કિંગ સેક્ટરમાં જોડાયેલ છે। અને જે ત્રીજો છે એક ઉર્વિશ કરીને જે પ્રાઇવેટ એજન્ટ તરીકે કામ કરતો હતો અને રેફરન્સ આપવાનું કામ કરતો હતો રાહુલ મિસ્ત્રીને કે આ અકાઉન્ટ ખોલાવવાનું છે, આમાંથી કેશ વિડ્રો કરવાનું છે। અને આ ગુનામાં અગાઉ જે 3 આરોપીઓ અટક અમે લોકોએ કર્યું છે એમાં મીત, દીપક અને કેવલ, એ ત્રણે પ્રાઇવેટ માણસો છે અને એ લોકોનું કામ પણ એવું જ છે કે કમિશન ઉપર કોઈના પાસેથી બેંક અકાઉન્ટ ખોલાવવાનું અથવા તો એમનો બેંક અકાઉન્ટ કમિશન ઉપર લઈ લેવાનું અને પછી ફ્રોડનો પૈસા જ્યારે આવે તો એમાં કેશ વિડ્રોવલ કરાવવાનું। આ દિશામાં હાલ તપાસ ચાલુ છે, ચોક્કસ જ્યારે અમે લોકોને આંકડો મળી જશે તો ત્યારે અપડેટ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।